સિવાય તો હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગ્સમાં। તો મિત્રો અત્યારે હું સવારે કમ્પ્લીટ નહીં ધોઈ ફ્રેશ થઈને કમ્પ્લીટ નીકળ્યો છું। આજે સોમવાર તો મંદિરે નીકળ્યો છું ભગવાન મહાદેવના દર્શન કરવા માટે। ઓલમોસ્ટ હું પહેલાં પણ મંદિરે ભગવાન મહાદેવના મંદિરે દર સોમવારે જતો હતો, પરંતુ હમણાં નહોતો જતો બહુ ટાઈમથી। તો આજે યાદ આવી કે ચાલો ને જઈએ, તો આજે નીકળે છું બહુ દિવસે। તો હાલ મેં દુકાનથી અગરબત્તી પણ લીધી છે અને ભગવાનના મહાદેવના દર્શન કરીને બહુ સુકૂન મળે છે મને। તો ઓલમોસ્ટ હું ભગવાન મહાદેવનો ભક્તિ તમને ઓલરેડી ખબર જ છે। તો ચલો મિત્રો, આપણે જલ્દી આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈએ ને, તમે પણ વધારે જો વિડીયોને છોડીને ન જતા અને ભગવાન મહાદેવના દર્શન કરવા વિડીયો પર બન્યા રહેજો। ચલો જલ્દી આપણે નીકળીએ। મિત્રો હું ફાઇનલી આવી ગયો છું મહાદેવના મંદિરે અહીંયા। તો હવે આપણે બાઈક અહીંયા મૂકી અને ભગવાનના દર્શન કરીશું। આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। અહીંયાથી દર્શન કરીશું આપણે। અને ભગવાન મહાદેવના દર્શન કરી લીધા છે। હાલ મેં અહીંયા ભગવાનની આરતી પણ કરી અને ભગવાનની અગરબત્તી પણ કરી, જળ પણ કર્યું। ખૂબ મજા આવી ભગવાનના દર્શન કરીને, ખૂબ આનંદ મળ્યો અને ખૂબ કંઈક સારો દિવસ જાય એવું લાગે છે આજે। કારણ કે ભગવાન મહાદેવના દર્શન કરીને મને ખૂબ આનંદ મળે છે, ખૂબ મજા આવે છે। હંમેશા ભગવાન મહાદેવની પૂજા તો કરું છું અને ભગવાન મહાદેવનો ભગત છું ઓલરેડી, તમને ખબર છે। તો ચલો મિત્રો, આપણે અત્યારે ભગવાનના દર્શન કરી લીધા છે, એટલે હવે આપણે જઈશું ઘરે અને ઘરે જઈને કામ કરશું। આજે શું કામ કરવાનું છે, આજે સોમવાર હતો તો મેં વિનો વિચારી લીધું ભગવાનના દર્શન કરવા પડે। કારણ કે ઓલરેડી હું પહેલાં ભગવાનના દર સોમવારે ભગવાન મંદિરે આવતો હતો, તો અત્યારે ના આવતો તો આજે બહુ દિવસ પછી મને એમ થયું કે આજે જવું છે। તો આજે ફાઇનલી હું ભગવાન મહાદેવના દર્શન કરવા માટે આવી। તો હવે આપણે જલ્દીથી જઈશું ઘરે, પરંતુ એ પહેલાં અહીંયા લાઇટ ચાલુ છે તો લાઇટ પણ બંધ કરી દઈએ। ચલો, હું ઘરે જમી અને મસ્ત તૈયાર થઈ અને નીકળ્યો છું આજે કાકાને લેવા માટે, એક અંકલને લેવા માટે। તો એમનું થોડું કામ છે, આપણા ઘરે લાવવાના છે, તો એમને લેવા માટે જઉં છું બહાર ગામ। તો જસ્ટ રસ્તામાં છું, કપડાં વગેરે મેં ઘરેથી ચેન્જ કરી દીધા છે નવા, એટલે કાકાને લઈને આવીએ આપણે। ને કાકાનું કામ છે, શું કામ છે તો મને પછી વ્લોગમાં બતાવીશ, સોરી। તો વ્લોગ્સ પર બનાવી રહેજો। ચલો જલ્દી કાકાના ઘરે જઈએ આપણે અને કાકાને લઈને આવીએ। કાકો ઘરે છે નહીં એ ખબર નહીં, પરંતુ ડાયરેક્ટ મેં કોલ નહીં કર્યો, કારણ કે મારી જોડે નંબર એવું કંઈ નહીં, પરંતુ કાકાને લેવા માટે જઉં છું। એટલે અત્યારે તો ડાયરેક્ટ જઈએ આપણે। ચલો જલ્દી હમણાં ઘરે જઈએ। મનોજ, હું કાકાને રિટર્ન મારા ઘરેથી પાછા આપણા ઘરે મૂકી દીધા છે। હાલ